લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જય શ્રીરામ સુંદરકાંડ પરિવાર દ્વારા ભક્તિમય વાતાવરણ વચ્ચે સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગોત્રી ઇસ્કોન મંદિર રોડ ઉપર ગોકુળ પાર્ટી પ્લોટ પાસે મુખ્ય માર્ગ ઉપર યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિનકુમાર પાઠકજીના સ્વકંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું પઠન કરવામાં આવ્યું હતું। તેમના ભક્તિમય સ્વર અને સંગીતમય પાઠથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો। કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, મહામંત્રી સત્યેન કુલાબકર, કાઉન્સિલર મનીષભાઈ પગારે તેમજ આયોજક તરીકે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જયેશભાઈ પરમાર, વસંતભાઈ પટેલ, નેસર્ગભાઈ જોશી, નીલ બારોટ અને પવિત્ર જોશી સહિતના કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। અખંડ પાઠ ચાલુ રહ્યા 2009માં અને આજ રોજ અમારા ગોત્રી વિસ્તારમાં મકરંદ દેસાઈ રોડ ઉપર શ્રી અશ્વિનકુમાર પાઠકજીના સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 15 વર્ષથી આ જગ્યા ઉપર સુંદરકાંડનું આયોજન થઈ રહ્યું છે અને આ વિસ્તારના નાગરિકો એનો લાભ લઈ રહ્યા છે। માન્ય અશ્વિનકુમાર પાઠકજીના સ્વકંઠે સંગીતમય સુંદરકાંડનું આયોજન અમારી સાથે અમારા વિસ્તારના વસંતભાઈ પટેલ, નૈસર્ગભાઈ જોશી, પવિત્ર જોશી, જયેશભાઈ પરમાર આ બધા જ મિત્રો સાથે મળી અને સુંદરકાંડનું આયોજન કર્યું છે। સુંદરકાંડ કરવાથી એની જે પોઝિટિવિટી છે એ તમારા જીવનમાં પોઝિટિવ કાર્યો કરવા તરફ પ્રેરે છે અને આ વિસ્તારના નાગરિકો એનો ખૂબ જ સારી રીતે લાભ લઈ રહ્યા છે। જય શ્રી રામ।